સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ સાંજના 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં આવેલા સુમન સાદના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ માતા સાથે સાંજે 5:30 વાગ્યે બુધવારીમાં ગયો હતો। તે દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો। તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડ્યું હતું। જો કે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ગટરમાં ઉતરીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી। ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી અને મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી। ત્યારે 6 ફેબ્રુઆરીએ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને એનડીઆરએફની મદદ પણ લેવામાં આવી હતી। ગઈકાલે 5 કલાક ને 45 મિનિટે જે ફાયર કંટ્રોલમાં કોલ મળેલ ત્યાંથી કન્ટિન્યુ અમારી અવિરત ફાયરની 7 થી 8 ટીમો કન્ટિન્યુ કામમાં લાગી ગયેલી। એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કન્ટિન્યુ કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે। અચ્છા, કેટલો સમય કહી શકાય સફળતા મળી છે? 24 કલાક થઈ ગયા છે એ વાતને આજે। અચ્છા, અને કેટલી મહેનત લાગી તો ક્યાંથી મળ્યો છે આખરે? આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે, એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાવેલો છે વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે। અચ્છા સાહેબ, તો એ આખો પ્રોસેસ કેટલો લાંબો અને કઈ રીતનો છે? અંદાજે 1 થી 1.5 કિલોમીટરનો એરિયા છે, જે આમ તો 700 થી 800 મીટર એ ઇન્ટરનલ જે સ્ટોર્મ વોટરના ડ્રેનેજના મેઇન હોલ ઓપન કરી અને અમે આગળ ચેક કરાયું। પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની, અને આગળ સર્ચ કરતા અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનો આ પમ્પિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક। તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા, તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળે। ગઈકાલે જે બનાવ બન્યો હતો ને જે 2 વર્ષનો બાળક આજે ડ્રેનેજ લાઇનમાં જે પડેલ હતો તેના કારણે કાલની ઝુંબેશ હતી। આજે ઝુંબેશમાં કાલે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યાથી હાજર હતા। તેમાં અમારા કમિશનરશ્રી સાથે લાઈવમાં હતો, અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન સાથે લાઈવમાં હતા, તેની સાથે અમારે લાઇટ એન્ડ ફાયરના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા અને મિત્રોને કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે। બાળકની લાશ અત્યારે મળી ગઈ છે, પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે। કેટલી કલાક પછી? આજે કલાક જુઓ તો કાલે 5 વાગ્યાનો બનાવ હતો એટલે આજે 5 કલાક થયા, 24 કલાક થયા છે। કઈ કન્ડિશન? અત્યારે કન્ડિશન તો બોડી ફૂલાઈ ગયેલી હશે અત્યારે, પણ જે આપણી બધાની મહેનત હતી સફળ થઈ છે। અને આજે વરિયાવ જે પમ્પિંગ સ્ટેશન હતું એમાંથી અત્યારે મળેલ છે। હોસ્પિટલ લઈ ગયા? હવે અત્યારે નક્કી નથી થયું। હું ત્યાં ખાસ બેનને સમાચાર આપવા આવ્યો છું કે આ જે બનાવ બનેલો છે। ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો। 24 કલાકની ભારે જહેમત બાદ બાળક મૃત હાલતમાં મળ્યું હતું। બાળકના મોતથી માતાનું આક્રંદ જોવા મળ્યો હતો। વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું। ઓક્સિજન માસ્ક સાથે પમ્પિંગ સ્ટેશનમાં નીચે ઉતરી બાળકની શોધખોળ કરવામાં આવી હતી। વરિયાવ પમ્પિંગમાં કોન્ટ્રાક્ટના માણસોને નીચે ઉતારીને શોધખોળ શરૂ કરાઈ હતી। સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની બસને હજીરા પાસે અકસ્માત નડતા એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે 15 થી વધુ કામદારો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 50 જેટલા કામદારોને લઈને બસ હજીરા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે જ ડમ્પર સાથે જોરદાર ટક્કર થતા બસ અને ડમ્પર પલટી ગયા હતા। અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો છે તેના જીવ અદ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે।
સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક સાયકલ ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો છે ત્યારે જ રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી છે અને પાછળથી એક ડમ્પર પૂર ઝડપે આવી રહ્યું છે। આ સમયે ડમ્પરનો ચાલક બંનેને બચાવવા જતા સામેથી આવી રહેલી બસ સાથે અથડાયું હતું। ટક્કર એટલી જોરદાર હતી કે બસનો કાચ તૂટી જતા 3 લોકો બહાર પટકાયા હતા। બસ અને ડમ્પર બંને પલટી ગયા હતા। અકસ્માતના કારણે રસ્તા પર લોકોમાં નાસભાગ મચી હતી। સુરતના હજીરા વિસ્તારમાં ડમ્પર અને એમએનએસ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા। બસમાં 50થી વધુ લોકો સવાર હતા। આ અકસ્માતના પગલે 15 થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સથી ઘાયલને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા। બસમાં જે લોકો સવાર હતા તે નિયો સ્ટ્રક્ટો કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા જેઓ એમએનએસ કંપનીમાં કામ માટે જતા હતા। મળતી માહિતી પ્રમાણે સુરતના મોરા ગામ વિસ્તારમાં 51 વર્ષીય સૂર્યદેવ રામ વૃક્ષ ભુયાન પરિવાર સાથે રહે છે અને એમએનએસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। રોજ સવારે કંપનીની બસમાં નોકરી પર જતા હોય છે। દરમિયાન સવારે 50 જેટલા સાથી કામદારો સાથે બસમાં કંપની પર જવા માટે નીકળ્યા હતા। દરમિયાન બસ એલએનટી કંપનીના ગેટ નંબર 2 પાસેથી પસાર થઈ રહી હતી। દરમિયાન રેતી કબજી ભરેલું ડમ્પર પૂરપાટ ઝડપે આવ્યું હતું। हम लोग सुबह में मोरा से जा रहे थे टिप्टी और उसका एलएनटी 2 नंबर गेट पे बस डंपर ने मार दिया धक्का। कितने लोग सवार थे? उसमें तो 40-50 आदमी थे, 50 आदमी। कितने लोगों को ज्यादा गंभीर ईजा आई है? इसमें सबको चोट आया है। इसमें 25-30 आदमी को गंभीर चोट है। किसी का डेथ हुआ है? एक आदमी को डेथ हुआ है। कंपनी की तरफ से आदमी आया था लोग, किस तरह से सहायता दी जा रही है? और हम लोग का अभी देखभाल किया जाता है। थोड़ा दवाई चल रहा है। हम लोग का बहुत सा हमारा मुंह में चोट लगा हुआ है, पाँव में चोट है, बाँह में चोट है। एमनेस में ड्यूटी करते थे। एमनेस में और कहाँ पे जा रहे थे? किस तरह से अकस्मात हुआ? हाजीरा की तरफ जा रहे थे। एमनेस में वो बस पलटी मार दिया। मैं मोरा से जा रहे थे एमएनएस इंस्टीट्यूट, एलएनटी 2 नंबर गेट है। डंपर वाले एक बैग आके बीच में मार दिए। कितने लोग सवार थे बस में? 30-35 आदमी थे। मेरा सीधा चल रहा था, डंपर वाले आके ना डायरेक्ट बीच में मार दिए रास्ता क्रॉस कर। ડમ્પર ચાલક ઓવરટેક કરવા માટે જઈ રહ્યો હતો તે દરમિયાન 2 સાયકલ સવારો પસાર થઈ રહ્યા હતા। તે અચાનક જોઈ જતા તેને બચાવવા જતા ડમ્પરને બસ સાથે અથડાવી દીધું હતું। બસની વચ્ચોવચ્ચ ડમ્પર ધડાકાભેર અથડાવાના કારણે બસ પલટી મારી ગઈ હતી અને આ સાથે જ ડમ્પર પણ પલટી મારી ગયું હતું। મેઇન રોડ પર જ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા। આ સાથે જ કંપનીની અન્ય બસમાંથી પણ કામદારો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવે છે જેમાંથી એકનું મોત નીપજ્યું છે। તો આરટીઆઈ લોકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ રહ્યો છે પરંતુ કેટલાક તોડબાજ લોકો તેનો ખોટી રીતે ઉપયોગ કરીને લોકોને પરેશાન કરે છે અને બ્લેકમેલિંગ કરીને રૂપિયા પડાવી લેવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। ઘણી વખત માત્ર આરટીઆઈનો ઉપયોગ સામેવાળા વ્યક્તિને પરેશાન કરવા માટેનો પણ હોય છે। તેવા અનેક કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરતના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। ઘણા કિસ્સાઓમાં કેટલાક લોકો માત્ર આરટીઆઈ કરીને જ રૂપિયા કમાતા હોય તેવું સામે આવતું હોય છે। સરકારી મિલકતો તો ઠીક પરંતુ ખાનગી મિલકતો ઉપર પણ આવા તોડબાજ માનસિકતા ધરાવતા લોકો નજર રાખીને બેઠા હોય છે। યેનકેન પ્રકારે જે લોકો પોતાના જમીન ઉપર મકાનો કે કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવતા હોય ત્યારે તે અંતર્ગત સતત આરટીઆઈ એક હેઠળ ડોક્યુમેન્ટની માંગણી કરે છે અને ત્યારબાદ અધિકારીઓને તેમજ બાંધકામ કરનાર વ્યક્તિઓને પરેશાન કરવામાં આવે છે। તેમને બ્લેકમેલિંગ કરી કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે। આ મુશ્કેલી માત્ર ગુજરાત કે સુરત પૂરતી નથી પરંતુ આખા દેશમાં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોય છે ત્યારે તેના ઉપર રોક લગાવવી જરૂરી છે। દેશમાં અને રાજ્યમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 અત્યારે અમલમાં છે। સામાન્ય રીતે આ આરટીઆઈ એક્ટ જે છે એ કોઈ પણ સામાન્ય નાગરિક સરકારની કોઈ પણ જાહેર બાબતોની જે વિગતો હોય તે આ માહિતી અધિકાર દ્વારા એ માંગી શકે છે। પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક તત્વો, કેટલાક
આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ખાનગી માલિકીની જે મિલકતો છે કે જે લોકો પોતાનું ઘર બનાવતા હોય એવા લોકોની પ્લાનની માંગણી કરે, નકશાની માંગણી કરે, કોઈ મકાન રિપેર કરતું હોય તો એ રિપેરિંગ કામ કરનારાઓની પણ માહિતી માંગે આરટીઆઈ એક્ટ હેઠળ, અને માહિતી આવ્યા પછી એ વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે, અધિકારીને બ્લેકમેલ કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને પાસે પૈસા ઉઘરાવવાનું એક જબરજસ્ત કૌભાંડ એ સુરત શહેર અને રાજ્યભરમાં ચાલી રહ્યું છે. સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે મહારાષ્ટ્રમાં માહિતી આયોગ દ્વારા ખાનગી મિલકતો અંગેના આરટીઆઈ એક્ટ હેઠળ જે પણ માહિતી માંગવામાં આવતી હોય છે તેને ન આપવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ ખાનગી મિલકતોમાં થતા બાંધકામ, તેના વસ્તુ અંગેની માહિતી કે અન્ય કોઈ પણ ખાનગી મિલકતની માહિતી આપવામાં ન આવે તે પ્રકારનો પરિપત્ર કરવો જોઈએ, જેથી કરીને બ્લેકમેલિંગ કરનારા લોકોથી બચી શકાય. વારંવાર મને આ પ્રકારની ફરિયાદ મળી રહી હતી કે કેટલાક લોકો આરટીઆઈનો દુરુપયોગ કરીને માત્ર બ્લેકમેલિંગ કરી રહ્યા છે, જેથી મુખ્યમંત્રીને પણ પત્ર લખીને મહારાષ્ટ્રના માહિતી આયોગ દ્વારા જે પ્રકારે નિર્ણય લઈને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેઓ ગુજરાત માહિતી આયોગ દ્વારા પણ નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. પાંડેસરા વિસ્તારમાં દુકાનના ખોટા દસ્તાવેજ બનાવી કબજો મેળવવાની કોશિશ કરનારા 2 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આમ આદમી પાર્ટી સુરત મહિલા પ્રમુખના પતિ અને એક આરોપીને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે 12 વર્ષ જૂના આ મામલામાં આરોપીને દોષી ઠેરવી 12 વર્ષ પછી કોર્ટનો ચુકાદો આપી કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં દુકાનના ખોટા દસ્તાવેજ બનાવી કબજો મેળવવાની કોશિશ કરનારા 2 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે 12 વર્ષ જૂના આ મામલામાં આરોપી ગૌતમ ચંદુ પટેલ અને દીપક ઉર્ફે ચીંચુ ભૂપેન્દ્ર અરોરાને દોષી ઠેરવી કાયદેસર કાર્યવાહી કરી છે. આ નિર્ણયથી ફરિયાદી પારસ ભાલચંદ્ર શાહ અને તેમના પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. પાંડેસરા વિસ્તારમાં પારસ ભાલચંદ્ર શાહની દુકાન હતી. વર્ષ 2014માં તેમના દાદીનું અવસાન થતાં તેઓ અંતિમ વિધિ માટે રાજસ્થાન ગયા હતા. તેઓ નગરમાં હાજર ન હોવાથી ગૌતમ ચંદુ પટેલ અને તેમની સાથેના 5 સાગરીતોએ મળીને દુકાન હડપવાની યોજના રચી. આરોપીઓમાં દીપક ઉર્ફે ચીંચુ ભૂપેન્દ્ર અરોરા, સુનિલ દત્તુ પાટીલ, ઉદય નામદેવ પાટીલ, અરવિંદ શાંતિલાલ સોની અને કાંતિલાલ ત્રિભુવનદાસ વાંજા સામેલ હતા. આ વ્યક્તિઓએ પારસ શાહના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કરીને દુકાન પોતાના નામે કરવાની કોશિશ કરી. જ્યારે પારસ શાહ ગામથી પાછા ફર્યા ત્યારે તેમને આ કૌભાંડની જાણ થઈ. તુરંત જ તેમણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તત્કાલ કાર્યવાહી કરીને તમામ 5 આરોપીઓને જેલ ભેગા કર્યા હતા. જોકે તેઓ જામીન પર બહાર આવી ગયા. આ કેસ 12 વર્ષથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આખરે 5 ફેબ્રુઆરી 2025ના રોજ કોર્ટે આરોપી ગૌતમ ચંદુ પટેલ અને દીપક ઉર્ફ ચીંચુ ભૂપેન્દ્ર અરોરાને 7 વર્ષની સજા ફટકારી. આ ચુકાદા બાદ ફરિયાદી પારસ શાહ અને તેમના પરિવારજનોએ કોર્ટ અને ન્યાયપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું કે 12 વર્ષ સુધી ચાલેલી આ લડત આજે ફળદાયી બની છે. ન્યાયપાલિકા પર અમારો સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે આ નિર્ણયથી ખૂબ જ સંતોષી છીએ. આ કેસ દ્વારા સાબિત થયું છે કે ન્યાય વિલંબિત થઈ શકે પરંતુ અંતે ન્યાય જરૂર મળે. આમ આદમી પાર્ટીની મહિલા પ્રમુખ નીતાબેન પટેલના પતિ ગૌતમ ચંદુભાઈ પટેલને આજ રોજ સુરત કોર્ટમાંથી 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જૂના કેસ હતા અને કેસના જે આરોપી છે તેના સુધી જાણીશું શું ઘટના હતી ને શા માટે કેટલા વર્ષોની તકરાર પછી એમને ન્યાય મળ્યો છે. આપણે મળીશું. જી, શું નામ છે આપનું? મારું નામ પારસમલ બાલચંદ્ર આંચલિયા. પારસજી, શું ઘટના હતી ને ઘટના એવી હતી કે લગભગ 12 વર્ષ પહેલા મારી દાદીમાં મરી ગયેલા. અમે લોકો રાજસ્થાન હતા. એના પાછળ આ ગૌતમ ચંદુભાઈ પટેલને 2-4 જણો, દીપક અરોડા બધા મળીને મારી દુકાનના બોગસ દસ્તાવેજ બનાવીને મારે ત્યાં કોર્ટ કમિશન કરવા આવ્યા કોર્ટમાંથી. પછી મેં કોર્ટમાં હાજર થયો. હાજર થયા પછી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ. પછી ફરિયાદમાં એ લોકોને 6 મહિના પછી જામીન થઈ ગયેલા. છેલ્લે 12 વર્ષથી હું આ કેસ માટે હું લડું છું ને મારા વકીલશ્રીઓ, મારા બધા
શહીદો મને સપોર્ટ કરીને 5/2/2025 રોજ એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. તે બદલ હું કોર્ટનો ઘણો આભાર માનું છું અને દીપક ભૂપેન્દ્ર અરોડાને અને ગૌતમ ચંદુભાઈ પટેલને 7 વર્ષની સજા પડી એ મારા માટે બહુ હર્ષની વાત છે. તમે જોઈ શકો છો એમના મિત્ર હતા આજે દીપકભાઈ અને ચંદુ પટેલ, અને એમના ખોટા સાઈન અને દસ્તાવેજ ઉભા કરીને તેમની જગ્યા અને તેમની દુકાન પછી કોશિશ કરી, જેમાં આજે કોર્ટે એમને 7 વર્ષની સજા આપી. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ ઝાડી ઝાંખરામાંથી એક અજાણ્યા યુવકની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. મૃતદેહ જોઈ પોલીસને શંકા થઈ અને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. જોકે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. યુવક સાથે 2 વખત સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચરવામાં આવ્યા હતા. જોકે પોલીસે તપાસ હાથ ધરી વિવિધ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ને આરોપીની ઓળખ થતાં જ તુરંત તેની ધરપકડ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે દિનેશ સાથે એક શખ્સ પણ જોવા મળ્યો, જેના પરથી તેની વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહાની ઓળખ થઈ. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વેદ પ્રકાશ અને દિનેશ વચ્ચે મિત્રતા થઈ હતી અને આરોપી તેને સચિન જીઆઈડીસી નજીક ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બંને વચ્ચે 2 વખત સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચરાયા હતા. ત્યારબાદ જ્યારે ત્રીજી વાર તે કૃત્ય કરી રહ્યો હતો ત્યારે તેણે દિનેશનું મોઢું દબાવ્યું, જેના કારણે દિનેશનું મોત નીપજ્યું. સચિન જીઆઈડીસી પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. એસીપી નીરવ ગોહિલના જણાવ્યા મુજબ શરૂઆતમાં મૃતક નગ્ન હાલતમાં મળતા શંકા ઉઠી હતી. પોસ્ટમોર્ટમ કરાતા ખબર પડી કે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય થયા હતા. સીસીટીવી ફૂટેજ અને તપાસના આધારે પહેલા મૃતક અને બાદમાં આરોપીની ઓળખ થઈ. પોલીસની પૂછપરછમાં વેદ પ્રકાશે સ્વીકાર્યું કે 2 વખત દિનેશ સાથે કૃત્ય કરાયું હતું અને ત્રીજી વખત જ્યારે તે ફરી એ જ કરતૂત કરી રહ્યો હતો ત્યારે તેણે દિનેશનું મોઢું દબાવી દીધું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ મારામારી, લૂંટ અને અન્ય 7 ગુનાઓ નોંધાયા છે. આ સાથે જ 2 વર્ષ પહેલા સચિન વિસ્તારમાં થયેલા કેમિકલ કાંડમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે જેલમાં હતો અને થોડા સમય પહેલા જ જામીન પર બહાર આવ્યો હતો. મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું એ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયેલું હતું એવું આવેલું હતું, જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું, કારણ કે મરણ જનારની જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સૌપ્રથમ તો મરણ જનારની ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. મરણ જનારની ઓળખ થયા પછી મરણ જનારના જે સગા સંબંધી જે યુપીમાં રહેતા તો એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમની પાસેથી પ્રાથમિક વિગતો મેળવવામાં આવી. હાલમાં પોલીસે વેદ પ્રકાશની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે. પોલીસમાં વધુ તપાસ કરી રહી છે કે આ પહેલા પણ આ પ્રકારની કોઈ ઘટના તો નહીં બની હોય અને તે જામીન પર છૂટ્યા બાદ શું કરી રહ્યો હતો. કુખ્યાત આરિફ મિંડીના ઘર પર મહાનગરપાલિકા અને પોલીસની કાર્યવાહી. ગુજસીટોકના આરોપી માથાભારે આરિફ શેખ આરિફ મિંડીના ઘરના કેટલાક ભાગનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે રાખી રોપ તોડવામાં આવ્યો હતો. પોલીસ પકડવા આવે તો ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરતો હતો. આરોપી આરિફ મિંડી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે.
2 કે 3 નહીં પરંતુ 7 જેટલા ગંભીર અપરાધિક ગુનામાં સામેલ સુરતના માથાભારે આરિફ મિંડી દ્વારા ગલીમાં આવેલા 2 મકાનને જોડવા માટે ગેરકાયદેસર લોખંડનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેને સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યો છે. એક મકાનથી બીજા મકાનમાં જવા માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે રોડની ઉપર હતો. માત્ર આરિફ મિંડી નહીં, હવે સુરત પોલીસ દ્વારા લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે કે કયા કયા અપરાધિક ગતિવિધિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા પ્રાઇવેટ અને સરકારી મિલકત ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. ત્યાં આવનાર દિવસોમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના અઠવા વિસ્તારમાં માથાભારે આરિફ શેખ ઉર્ફે આરિફ મિંડીનું ઘર આવેલું છે. આરિફ ગુજસી ટોકનો આરોપી છે. એક ગલીની અંદર તેના 2 ઘર હતા, જ્યાં અવરજવર માટે તેણે એક મકાનના ટેરેસ પરથી બીજા મકાન સુધી લોખંડનો બ્રિજ બનાવી દીધો હતો, જે રસ્તાની ઉપર હતો. આ અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ તેણે નોટિસને નજરઅંદાજ કરી બ્રિજ હટાવ્યો ન હતો. નોટિસની પ્રક્રિયા બાદ સુરત મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત રાખીને આ લોખંડનો રોપ તોડી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી આરિફ મિંડીએ પોલીસ રેડ દરમિયાન એક મકાનથી બીજા મકાનમાં જવા માટે આ લોખંડનો બ્રિજ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરિફ મિંડી અને તેની ગેંગના અનેક સભ્યો ઉપર ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ છે. જોકે હાલના સમયમાં આરિફ મિંડી જામીન ઉપર છે. આરોપી આરિફ મિંડી કરીને છે અઠવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આગળ 7 ગુના દર્જ છે, જેમાં 4 જુગારના છે, 2 રાઇટિંગના છે અને 1 ગુજસી ટોકનો છે. હવે આરોપી બેલ પર છે અને એક ગેરકાયદેસર બાંધકામ, એક ફ્લાયઓવર જેવો આના ઘર જો છે ગલીની બંને સાઈડમાં છે ને બંને આને જોડવા માટે એક ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગેરકાયદેસર છે અને એસએમસી તરફથી નોટિસ પણ ફટકારવામાં આવ્યો હતો, પણ એની પર અવમાનના આરોપી કરી હતી. તો આજે એસએમસીના અધિકારીઓ સાથે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે અને જે પણ આરોપીઓ ગેરકાયદેસર બાંધકામ કરશે, સરકારી કે બીજાની પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર કબજો કરવાની પ્રયાસ કરશે કે વ્યાજખોરીમાં જશે, આના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે અઠવા વિસ્તારની હદમાં એક આરોપી રહે છે. આરિફ મિંડી નામના આરોપીના 2 ગલીમાં 2 મકાન છે. તેને આ બંને મકાન વચ્ચે એક બ્રિજ જેવું બનાવ્યું હતું, જે રસ્તા ઉપરથી પસાર થતું હતું અને ગેરકાયદેસર હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ તેણે નોટિસને ગંભીરતાથી લીધી ન હતી અને આ બ્રિજને હટાવવામાં આવ્યો ન હતો. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મળીને આ બ્રિજ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેની ઉપર 7 ગુના દાખલ છે, જેમાંથી 2 રાઇટિંગના છે. હાલ આરોપી જામીન ઉપર છે અને ઘરમાં છે. આરોપી દ્વારા લોખંડનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેથી એક મકાનથી બીજા મકાનના ટેરેસ પર જઈ શકાય. જે પણ અપરાધિક તત્વો છે તેઓ સરકારી અને પ્રાઇવેટ મિલકત પર ગેરકાયદેસર રીતે દબાણ કરે તેને હટાવવામાં આવશે અને તેના લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય છે. ત્યારે ઊંચા પર્વતોની હારમાળા અને જંગલની વચ્ચે આવેલું ગોકુળિયા ગામ સમાન સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ગુજરાતનું પહેલું ઇકો વિલેજ છે. સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે. રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથોસાથ પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા શુભ આશયથી વર્ષ 2016માં ધજ ગામને ઇકો વિલેજ જાહેર કરાયું હતું. આવનાર સમયમાં સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઇકો વિલેજ તરીકે ડેવલપ કરાશે, એમ વન સંરક્ષક આનંદ કુમારે જણાવે છે. સુરતથી 70 કિલોમીટર અને માંડવી તાલુકા મથકથી 27 કિલોમીટર અંતરે માલધા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં ધજ ગામ આવે છે. ગાઢ જંગલની વચ્ચોવચ્ચ આવેલું આ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત હતું. ગામમાં અવરજવર માટે પાકા રસ્તા કે વીજળીની સુવિધા ન હતી. ગ્રામજનો જંગલ પેદાશો પર નિર્ભર હતા. જંગલ પેદાશ તેમની રોજગારી હતી. સામાન્ય રીતે ગામમાં કોઈનું મરણ થાય ત્યારે જંગલના લાકડાનો વધુ ઉપયોગ થતો હતો. આથી સરકારી ગ્રાન્ટમાંથી સ્મશાન બનાવ્યું અને લોખંડની સગડી મૂકી લાકડાનો વપરાશ પણ ઘટાડવામાં આવ્યો છે. પર્યાવરણ સુધારણા અને પ્રદૂષણ નિયંત્રણનું કામ કરવા ગુજરાત ઇકોલોજી કમિશને ધજ ગામને ઇકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધા પૂરી પાડી છે.
કમિશન અને વન વિભાગના ઉપક્રમે સસ્ટેનેબલ ટેકનિક સામૂહિક પ્રયાસોથી થયેલા પર્યાવરણ સંરક્ષણના કારણે થજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી છે. ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો અગ્રણીઓની આગેવાનીમાં વન કલ્યાણ સમિતિ કાર્યરત કરવામાં આવી છે. સમિતિના સભ્યો જંગલની જાળવણી કરે છે. ઘરે જ ગોબર ગેસનો લાભ મળતા ગામના સારુબેન વસાવાના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેઓ કહે છે કે હવે જંગલમાંથી લાકડા કાપવામાંથી મુક્તિ મળી છે અને ધુમાડાથી પણ રાહત મળી છે. ઘણીવાર ધુમાડાથી આંખો બળતી હતી, પણ આજે ગોબર ગેસ સુવિધાએ અમારા રસોઈ કામને આસાન કરી દીધું છે. ઇકો વિલેજ કુદરતી જૈવિક નિર્જીવ તથા પારંપરિક આજીવિકાના સ્ત્રોતોના પુનઃસ્થાપન થકી ગ્રામ્ય સમુદાયોનો આર્થિક સામાજિક વિકાસ કરવાની પહેલ છે. ગ્રામજનોની કુદરતી સંસાધનો પરથી નિર્ભરતા ઘટાડી તેમજ તેની જાળવણી દ્વારા ગામ અને ગ્રામજનોને આર્થિક રીતે સદ્ધર કરી સંતુલિત વિકાસ સાધવો તથા ગ્રામ્ય સ્તરના આજીવિકાના સ્ત્રોતનું પુનઃસ્થાપન પુનઃજીવન કરાવવાનો હેતુ છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં મહાનગરપાલિકા તંત્રના પાપે અકસ્માત થયો હતો. ખોળેલા ખાડામાં રિક્ષા ગરકાવ થઈ ગઈ હતી. ઘટનામાં રિક્ષા ચાલકને ઈજાઓ આવી હતી. ખાડો ખોદી ખુલ્લો મૂકી દીધો. વચ્ચે બેરિકેડ મૂકવાના બદલે આજુબાજુ નામના બેરિકેડ મૂકી સંતોષ માની લીધો. અગાઉ પણ આ રીતે ખાડા ખોદી ખુલ્લા મૂકી રાખતા અનેક અકસ્માતના બનાવમાં લોકોના જીવ ગયા છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ડ્રેનેજ કામગીરી માટે ખોદેલા ખાડામાં એકાએક રિક્ષા ચાલક ખાબક્યો હતો. પાલિકા કર્મીઓ બેરિકેડ લગાવ્યા વગર જ ખાડો ખુલ્લો મૂકીને જતા રહેતા અકસ્માત સર્જાયો હતો. કોર્પોરેશનની આ બેદરકારીથી ચાલકનો જીવ પણ અધ્ધર ચડી ગયો હતો. જોકે રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાના કારણે જાનહાનિ સર્જાઈ નથી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ સુરતના વેડ રોડ વિસ્તારમાં ખાડો ખોદીને કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે સાંજના આ કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકા કર્મીઓ આ ખાડાની આસપાસ બેરિકેડ લગાવ્યા વગર જ નીકળી ગયા હતા. થોડા સમય બાદ તે રસ્તે જ પૂરપાટ ઝડપે એક રિક્ષા નીકળી. જોકે ખાડાની આસપાસ બેરિકેડ ન હોવાના કારણે રિક્ષા ચાલક તે રસ્તે જ આગળ ગયો ને ખાડામાં ખાબક્યો. સદનસીબે આ અકસ્માત સમયે રિક્ષામાં કોઈ જ પેસેન્જર નહોતું. આ અકસ્માતમાં રિક્ષા ચાલક સામાન્ય ઈજાગ્રસ્ત થયો હતો. જોકે આ ઘટનાથી એસએમસીની બેદરકારી સામે આવી છે. શહેરના ઉધના વિસ્તારમાં એક માથાભારે શખ્સ દ્વારા લોકોને ધમકાવવા અને ત્રાસ મચાવવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વિડીયોમાં આ શખ્સ સાઉથની ફિલ્મના સ્ટાઇલમાં હાથમાં કોયતો લઈ પતરા પર ચઢીને લોકોને ડરાવતો નજરે પડે છે. ઉધના રોડ નંબર 1 પર આવેલી જોશી મહોલ્લાના રહેવાસીઓમાં ભય ફેલાયો છે. વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ શખ્સ હેરાન કરી રહ્યો હોવાના આક્ષેપો છે. લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવા મજબૂર બની રહ્યા છે. ડીસીપી ભગીરથ ગઢવીએ સ્પષ્ટતા કરી છે કે વાયરલ થયેલા વિડીયો અંગે તપાસ ચાલી રહી છે. ભયનો માહોલ ઉત્પન્ન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ શખ્સની ઓળખ અને તેના પૃષ્ઠભૂમિ અંગે તપાસમાં લાગી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ શખ્સ પોતાના ધાક જમાવવા માટે લોકો પર અણગમતી હરકતો કરી રહ્યો છે. જો પોલીસ દ્વારા વહેલી તકે પગલાં નહીં લેવામાં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.